એક રાજા હતો જેને પોતાના પર ખૂબ ગર્વ હતો અને તે માનતો હતો કે તે બધું જ જાણે છે. તે ખૂબ જ જ્ઞાની હતો અને તેના મંત્રીઓ અને રાજ્યના અન્ય સરદારો તેની ખુશામત કરતા હતા. રાજાએ ઘણા વિદ્વાન લોકો પાસેથી જ્ઞાન મેળવ્યું હતું. હવે તેને લાગવા લાગ્યું કે આ પૃથ્વી પર એવું કંઈ નથી જે તેને ખબર નથી. એક દિવસ ગર્વથી ભરેલા રાજાએ પોતાના રાજ્યમાં જાહેરાત કરી કે જે કોઈ રાજા સમક્ષ એવી બાબતો લાવશે જે રાજા જાણતો નથી તેને રાજાનું બિરુદ આપવામાં આવશે. પછી રાજા તેને પોતાનું અડધું રાજ્ય આપશે. પણ જો તે રાજાની સામે આમ ન કરી શકે તો યાદ રાખજો, પછી રાજા તેને મૃત્યુદંડની સજા આપશે. રાજાની આવી જાહેરાત પછી ઘણા લોકોએ ચોક્કસપણે તેના વિશે વિચાર્યું, પરંતુ તેઓ રાજાની સામે જઈ શક્યા નહીં, કારણ કે તેઓ ડરતા હતા કે રાજા બધું જાણે છે અને તેથી તેઓ ત્યાં જઈને પોતાનો જીવ ગુમાવવા માગતા ન હતા. ઘણા દિવસો પછી એક બુદ્ધિશાળી અને હોશિયાર યુવાનને રાજાની આ સંદેશની ખબર પડી. તે યુવાનનું નામ સરસ હતું. તે શહેરની બહાર રહેતો હતો. તે રાજાના દરબારમાં પહોંચ્યો. રાજાના દરબારમાં મંત્રીની સાથે શહેરના આદરણીય લોકો પણ હતા, જેથી બધાને રાજાનો નિર્ણય ખબર પડે અને નાગરિકોને ખબર પડે કે રાજા કંઈ ખોટું કરતો નથી. બધા વિચારી રહ્યા હતા કે આ મૂર્ખ રાજાના દરબારમાં મરવા આવ્યો લાગે છે. રાજા પણ તેને જોઈને ખુશ થયો. રાજાએ તેને પૂછ્યું, તારું નામ શું છે? યુવાને રસપ્રદ રીતે કહ્યું. રાજાએ કહ્યું, તો તમે કંઈક એવું જાણો છો જે મને ખબર નથી. તે યુવાન બોલ્યો, હા મહારાજ, હું ઘણું બધું જાણું છું જે તમને નથી જાણતા. આ સાંભળીને રાજાને થોડું દુઃખ થયું અને કહ્યું, શું તમને ખબર છે કે જો તમે કહી ન શકો તો સજા શું છે? સરસે કહ્યું, હા મને ખબર છે. રાજાએ કહ્યું કે પછી મને જે ખબર નથી તે કહો. સરસે કહ્યું કે હું તમને 3 વાત કહીશ, પણ મને કહેતા પહેલાં મારી એક શરત છે. જો તમે સંમત થાઓ તો જ હું શરૂઆત કરીશ. રાજાએ પૂછ્યું, શું શરત છે? યુવાને કહ્યું, હું તમને તે 3 વાતો 3 દિવસમાં કહીશ. રાજાએ સભામાં બેઠેલા મંત્રીઓ તરફ જોયું. પછી તેને તે યુવાનની શરત સ્વીકારી લીધી. યુવાને પહેલી વાત યુવકે કહી, હે રાજા, તમારું જ્ઞાન આખા રાજ્યમાં પ્રખ્યાત છે, પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે તમારા રાજ્યમાં કેટલા શહેરી લોકો છે અને વસ્તી ગણતરીનો આંકડો કેટલો છે. રાજાના ચહેરા પર થોડી કરચલીઓ હતી, પણ પછી તેને મનમાંથી કોઈ પણ આંકડો કહી દીધો અને તેને કહ્યું, તમને શું લાગે છે, મને ખબર નહોતી કે મારા રાજ્યમાં કેટલા લોકો છે? કુલ લોકોની સંખ્યા 5,23,937 છે. દરબારીઓ રાજાના વખાણ કરવા લાગ્યા અને બધા ઊભા થઈ ગયા. તે યુવાન ખૂબ જ બુદ્ધિશાળી હતો. તે હસવા લાગ્યો. તેને હસતો જોઈને રાજાએ કહ્યું, શું મૃત્યુના ડરથી તું ગાંડો થઈ ગયો છે કે તું હસી રહ્યો છે? યુવકે કહ્યું, ના, હું આજે નહીં મરીશ, કારણ કે તમારો જવાબ ખોટો છે. અહીં આવતા પહેલાં નજીકના ગામના એક વૃદ્ધ મનોહર કાકાનું અવસાન થયું હતું અને આજે નજીકના ગામમાં 3 નવજાત બાળકોનો જન્મ થયો છે. શું નવજાત બાળકો તમારા રાજ્યમાં નથી આવતા મહારાજ? સભામાં થોડો અવાજ થયો. એક મંત્રીએ કહ્યું, તમે હોશિયાર છો. જીવિત અને મૃતકોનો આંકડો દરરોજ બદલાતા રહે છે. યુવકે મંત્રીને પૂછ્યું, શું હું ખોટો છું? કૃપા કરીને આનો જવાબ આપો. રાજાના દરબારમાં ચર્ચા થઈ. મંત્રી અને જનતાના અન્ય આદરણીય લોકો દરબારમાં હાજર હોવાથી યુવાનને સરળતાથી ખોટો સાબિત કરી શકાયો નહીં. તેથી યુવાન દ્વારા કહેવામાં આવેલી એક વાત સાચી સાબિત થઈ. તે યુવાન ગયો અને કહ્યું, હું બીજા દિવસે ફરી આવીશ. રાજા થોડા ચિંતિત થયા અને કહ્યું કે આ યુવાનને દેખરેખ હેઠળ રાખવો જોઈએ, તેમજ આવી ડેટા સંબંધિત માહિતી રાત્રે સુધારીને મને જાણ કરવી જોઈએ. બીજા દિવસે તે ફરીથી યુવા સભામાં આવ્યો. તેના ચહેરા પરનો આત્મવિશ્વાસ જોઈને રાજા થોડો ગભરાઈ ગયો કે તે આગળ શું પૂછશે. તે યુવાન ઊભો થયો અને સ્મિત સાથે કહ્યું, હે રાજા, હું જાણું છું કે તમામ પ્રકારનું જ્ઞાન તમે પ્રાપ્ત કર્યું છે, પરંતુ ક્યારેક દૂર જોતી વખતે વ્યક્તિ પોતાની નજીકની વસ્તુઓનું મહત્ત્વ સમજી શકતો નથી. રાજાએ કહ્યું, મને જે ખબર નથી તે કહો. તે યુવકે કહ્યું,
તમે આ વિશાળ સિંહાસન પર બેઠેલા છો. શું તમે જાણો છો કે આ સિંહાસન કોણે બનાવ્યું હતું? રાજાએ કહ્યું, હા, તે અમારા દાદાએ બનાવ્યું હતું. પછી અમારા પિતા તેના પર બેઠા અને તેમના પછી અમે તેના પર બેઠા અને અમારા પછી અમારા ઉત્તરાધિકારી. આપણે આ જાણીએ છીએ. સભામાં બેઠેલા બધા મંત્રીઓ ખુશ થઈ ગયા. તે યુવકે કહ્યું, મને ખબર છે કે તમે આ જાણો છો, પણ હું તમને જે કહેવા માગું છું તે તમને ખબર નથી. આ સિંહાસનને 4ને બદલે 5 પગ કેમ છે? વચ્ચે એક જાડો પગ કેમ મૂકવામાં આવ્યો છે? રાજાએ કહ્યું કે આ શક્તિ પૂરી પાડવા માટે હશે. પેલા યુવાને આ કહ્યું હશે. રાજાનો ચહેરો ફીકો પડી ગયો અને તેને કહ્યું, આ ફક્ત શક્તિ માટે છે. તું હવે વધુ હોશિયાર થઈ રહ્યો છે. તે યુવકે કહ્યું, ના મહારાજ, હું તમને કહી દઉં કે તમારા દાદા પુષ્કરનાથ મહારાજે લગભગ 50 વર્ષ સુધી આ રાજ્ય પર શાસન કર્યું હતું. 50 વર્ષના થવા પર તેમને આ સિંહાસન ઇનામ તરીકે મળ્યું હતું. આ 5 પગ તેના 50 વર્ષ સુધી મજબૂત રહ્યા, દરેક પગ 10 વર્ષ સુધી. રાજા પોતાના મંત્રીઓ તરફ ગુસ્સેથી જુએ છે કે તેમને આ વાત કેમ ન કહી. રાજા યુવાને પૂછે છે, તમારી પાસે આનો શું પુરાવો છે? તમે હજુ યુવાન છે. તમને આટલી જૂની વાત કેવી રીતે ખબર પડી? યુવકે કીધું, આ પ્રશ્નનો જવાબ તમને મારા ત્રીજા મુદ્દામાં મળશે, જે તમને ખબર નથી. હું હવે જઈશ. રાજા પોતાના મંત્રીઓને કહે છે કે આજે રાત્રે મને આ યુવાન વિશે સંપૂર્ણ માહિતીની જરૂર છે. કાલે કોઈ પણ કિંમતે તેને મને એવું કંઈ ન કહેવું જોઈએ જે તેને ખબર ન હોય. હું મારું અડધું રાજ્ય ગુમાવી શકતો નથી. બીજા દિવસે તે યુવાન ફરીથી રાજદરબારમાં આવે છે. રાજા તેની તરફ જુએ છે અને કહે છે, આવ, મને ખબર પડી છે કે ગઈકાલે તું સાચું કહેતો હતો, કારણ કે આ સિંહાસન તારા દાદાએ બનાવ્યું હતું અને મારા દાદાને આપ્યું હતું. તો તમે આ જાણતા હતા, પણ હવે તમારી પાસે એવું કંઈ નથી જે હું જાણતો નથી. હવે એ વાત નક્કી છે કે તમને સજા થશે, કારણ કે અમે રાજાઓ અમારા વચનથી પાછા ફરી શકતા નથી અને તેથી તમને ચોક્કસ સજા થશે. તે યુવકે સ્મિત સાથે કહ્યું કે મહારાજ, તમારી વાત સારી નથી લાગતી, કારણ કે તમે એ જ પરિવારના છો જે પોતાની વાત પાછી ખેંચે છે. રાજ દરબારમાં હોબાળો મચી ગયો. રાજાએ ગુસ્સાથી બૂમ પાડી અને કહ્યું, તમારી હિંમત કેવી રીતે થઈ? તમે અમારા પરિવાર માટે આવા શબ્દો વાપરી રહ્યા છો. અમારા પરિવારે શું નકાર્યું? તે યુવકે કહ્યું કે જ્યારે મારા દાદાએ તમારા દાદાને આ એવોર્ડ આપ્યો ત્યારે તેઓ ખુશ થયા અને તેમને 200 એકર જમીન અને 500 સોનાના સિક્કા ભેટમાં આપવાની જાહેરાત કરી. પરંતુ તેના થોડા દિવસો પછી તમારા દાદાનું અવસાન થયું. ત્યારે મારા દાદાએ કહ્યું હતું કે મહારાજ જે પણ હશે તે આજે નહીં તો કાલે આપણી ભેટ લાવશે અને ત્યારથી અમે હજુ પણ રાહ જોઈ રહ્યા છીએ. જ્યારે તમે આ જાહેરાત કરી ત્યારે મને લાગ્યું કે આ તમને કહેવાની યોગ્ય તક છે, કારણ કે તમે પહેલાંથી જ બધું જાણો છો. હવે જો તમને આ ખબર નહીં હોય તો મને અડધું રાજ્ય આપો, અને જો તમને ખબર હોય તો પહેલાં તમે તમારા દાદાની વાત રાખશો કે તમારી પોતાની. હું આ નિર્ણય તમારા પર છોડી દઉં છું. તમે જે પણ નિર્ણય લો તે મને સ્વીકાર્ય છે. રાજાને આખી સભામાં આ બધું સાંભળવું પડ્યું. રાજાએ પણ પોતાના પૂર્વજોનો આદર કરવો પડ્યો, નહીં તો તેમની છબી ખરડાઈ જશે. અને જો તે કહે કે તેને ખબર નહોતી, તેથી તેને અડધું રાજ્ય આપવું પડ્યું હોત. રાજા પોતાના જ ફાંદામાં ફસાઈ ગયો. યુવાનના ચહેરા પર સ્મિત હતું. તે જાણતો હતો કે હવે તેને મૃત્યુદંડ નહીં મળે. રાજાએ શું કહ્યું તે મને પણ ખબર છે, પણ જાણ્યા પછી પણ હું આ યુવાનને સજા નથી કરી રહ્યો, કારણ કે પહેલાં હું મારા દાદાને આપેલું વચન પૂરું કરીશ. એટલા માટે આજે તને સજા નહીં પણ મારા દાદાએ આપેલું ઇનામ મળશે. સભામાં રાજા માટે તાળીઓ અને જય ઘોષ થયો, પણ રાજા તે યુવાન તરફ જોતો રહ્યો. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.